વડોદરામાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી અડધો ડઝન જાનૈયાઓને અડફેટે લીધા। ગાય ભેટી મારતા ઇજાગ્રસ્ત 4 જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। કલાલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। રખડતાથી મુક્ત બનાવવાના દાવાઓ કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી ગઈ અને કેટલાક જાનૈયાઓને ઇજાગ્રસ્ત કર્યા। વડોદરામાં વારસિયા વિસ્તારમાં સુપર બેકરીનો પફ વાસી નીકળ્યો। સુપર બેકરીના ફ્રેન્ચાઇઝી માલિકને ગ્રાહકે રજૂઆત કરી તો થાય તે કરી લેવાની ધમકી આપી। ફતેપુરાના કાનલ ગુપ્તાને આવો કડવો અનુભવ થયો। ગ્રાહકની ફરિયાદને સાંભળવાના બદલે તેણે ઉડાઉ જવાબ આપી દીધો। આરોગ્ય શાખાની રહેમ નજરથી વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। અહીં સુપર બ્રેડ નામની એક દુકાન છે, ત્યાંથી મેં પફ લીધું અને પફ એકદમ સડેલો નીકળ્યો। મેં મોઢામાં નાખતા જ મેં થૂકી દીધું અને મને વોમિટ જેવું થયું। તો મેં આ ભાઈ જે અહીં બેઠા છે એમને મેં વાત કરી, મેં કીધું આ શું છે? તો મેં એમના ઓનર જોડે ભાઈએ ફોન કર્યો અને એના ભાઈ ઓનરને મેં જરા કીધું મેં શું છે ભાઈ આ? તો મને કહે છે ઊંચાવાથી વાત નહીં કરવાની, તમારાથી થાય કરી લો। યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પંથકના ભરથરી પરિવારના બાળકોને ભિક્ષા નહીં પણ શિક્ષા તરફ વાળનાર શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શક્તિ રમોત્સવને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાથે શ્રી શક્તિ એકેડેમીનો શુભારંભ કરાવ્યો, જેને સાંસદ જ્ઞાનીબેને રિબિન કાપી અને ખુલ્લું મૂક્યું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે આ સંસ્થા એક ગાંધી વિચારધારા ધરાવતી સંસ્થા છે, જે સરકારની કોઈપણ જાતની ગ્રાન્ટ કે ફંડ લીધા વિના આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓનો हौसलो बुलंद बनावानुं काम करे छे। आ विस्तारनी अंदर गांधी विचारधारावाળી अनेक संस्थाओं छे। सामाजिक ने शैक्षणिक रीते पछात वर्गोनी पण छे, बीजी पण घणा बधा शैक्षणिक संकुलो छे। आ बधा साथे मळीने अने एमां कोई गवर्नमेंटनी सहायथी चालतुं होय, कोई बीजा प्राइवेट चलावता होय, एना करता अलग है। अलग एटला माटे के नथी कोई गवर्नमेंटનું फंड लेवामां आवतुं के नथी कोई व्यक्तिगत स्वार्थ। एटले जे आ प्रवृत्ति छे ए आवनार समयमां विस्तार माटे एक आशीर्वाद रूप बने। अंबाजी जेवा विस्तारमां आज स्पोर्ट्स संकुलनुं जे उद्घाटन करवामां आव्युं छे तेनाथी मात्र अहींयाना लोकोने ज नहीं परंतु आसपासना तमामे तमाम ट्राइबल लोकोने आनो खूब मोटा अने बेनिफिट मळशे। हूँ आज अहींया ज्यां आपणे ऊभा छीए त्यां पाछळ आप जोई शको छो कि ए लोको माटे रहेवानी अलगथी दीकरा अने दीकरीओ माटे अलगथी एक व्यवस्था करवामां आवी छे। साथ साथ ए लोको स्पोर्ट्समां आगळ वधे एना माटे थईने अहींया ज एक स्पोर्ट्स एकेडमी बनाववामां आवी छे, रेक्टर मूकवामां आव्या छे, कोचिस मूकवामां आव्या छे। गुजरात इंस्टीट्यूट ऑफ सिविल एंजीनियर्स एंड आर्किटेक्ट्स द्वारा 30मा गोल्ड मेडल एनायत कार्यक्रमનું आयोजन થયું। गुजरात यूनिवर्सिटी खाते आवेल उपासना केम्पसમાં આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા, જેમણે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા। સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ કોલેજના 84 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા। આર્કિટેક્ટ, टाउन प्लानर्स અને એની એન્સિલરી જેટલી ડિસિપ્લિનો એમાં અમે આપ્યા છે અને કોલેજ વાઇઝ આખા ગુજરાતમાંથી જે છોકરાઓ ફર્સ્ટ આવ્યા હોય જે તે સબ્જેક્ટમાં એમને ગોલ્ડ મેડલ એનાયત કરીએ છીએ। ગાંધીનગરમાં દાંડી કુટીરમાં આજે સાયક્લોથોન યોજાઈ। ડ્રગ્સના દૂષણને લઈ જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોન યોજાઈ। આ સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બીમસ્ટેકના પ્રતિનિધિઓ ઉપરાંત સરકારી અધિકારી અને સ્થાનિકો પણ જોડાયા હતા। महत्वનું છે કે 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં બીમસ્ટેક યુવા સમિટ યોજાઈ છે, જેમાં બીમસ્ટેક સભ્ય દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગર આવેલા છે, જેથી સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બીમસ્ટેકના પ્રતિનિધિઓની હાજરી મહત્વપૂર્ણ બની રહી। ડાંગના ઓપીના ભિલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખોખો રમતમાં નામ રોશન કર્યું છે। ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપ્યું અને આજે પોતાના વતન બીલી આંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત થયું। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ અને રાજકીય અને સામાજિક આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ઓપીનાનો અને ખેલશે ગુજરાત રમશે ગુજરાત શરૂ કરવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો।
સર લોકો બધા આવ્યા અને મારું સ્વાગત કર્યું. ખૂબ જ ખુશ છું. મારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગત માટે જે મારા વિદ્યાર્થી મિત્રો, વાલીજનો, શિક્ષક મિત્રોને હું આભાર માનું છું. અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા.